नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त निराकार अमृत पाओ गाता आगे कहते हैं इस प्रकार ज्ञान में विनय संयुक्त पुरुष होवे वही मोक्ष को प्राप्त करता है। नाणं पुरुषस्थ हवई लहदी सुपुरुषो विनय संयुतो नाणेन लहई लखन तो मोक्ष मदद। ज्ञान पुरुष को होता है, आत्मा को। ज्ञान पुरुष ही विनय संयुक्त हो, धर्मात्मा परंपराए आचार्यों दिगंबर संतो જેને सम्यक दर्शन ज्ञान चारित्र प्राप्त है એવા પુરુષનો વિનય કરવાથી જ્ઞાન મળે છે। વિનય संयुक्त हो तो ज्ञान को प्राप्त करता है। જે માર્ગ ચાલ્યો આવતો હતો એમાંથી વિનય વિષયા જ્ઞાન જુદા પડી ગયા એની વાત કરે છે। સમજાવું કાંઈ? પરંપરા વિતરાગનો માર્ગ દિગંબર ધર્મ सम्यक दर्शन ज्ञान चारित्र सहित नग्न मुद्रा એવી દશા ચાલી આવતી એવા પુરુષનો વિનય ન કર્યો, જુદા પડી ગયા, એને જ્ઞાન પ્રાપ્ત થતું નથી એમ કે ज्ञान पुरुष ने હોય છે। पुरुष विनय संयुक्त हो तो ज्ञान को प्राप्त करता है। धर्मात्मा ज्ञानी એનો વિનય કરે તો પ્રાપ્ત થાય એ વાત બહુ માન ગણાયું છે। પછી જ્ઞાન કઈ સ્વરથી પ્રાપ્ત થાય છે એમ નથી, પણ એને જ્ઞાન મેળવવું છે એને ધર્માત્મા જ્ઞાની એનો વિનય કરવો એ એનો આચાર છે। સમજાણું કાંઈ? ખરેખર પરનો વિનય કરવો એ તો વિકલ્પ છે, પણ ત્યાં તો એ સિદ્ધ કરવું છે કે જે જ્ઞાનાનંદ સ્વરૂપને પ્રાપ્ત પુરુષ છે એનો વિનય આદર કરે તો એ જે કહે છે કે આત્માનું ધ્યાન કર એવું જે એનું જ્ઞાન એમનાથી પ્રાપ્ત થાય છે। શુદ્ધ આત્મા પરમાત્મા સ્વરૂપ છે એમાં જ્ઞાન ને જોશ એની જ્ઞાની પુરુષો એમ કહે છે એને એ પ્રાપ્તિ જ્ઞાની પુરુષની પહેલી જ આવી વાત મળશે એમ કહે છે। સમજાણું કાંઈ? जब ज्ञान को प्राप्त करता है तब उस ज्ञान द्वारा मोक्ष मार्ग का लक्ष्य सम्यक ज्ञान प्राप्त થાય એ सम्यक જ્ઞાનનું હેતુ પરમાત્મા પોતાનું સ્વરૂપ છે તે જ્ઞાનનું લક્ષ્ય છે। જ્ઞાનનો ધ્યેય ક્યાં છે? પોતાનું સ્વરૂપ પરમાત્મા ધ્રુવ ધ્યેય ધ્રુવ સ્વરૂપ ચિદાનંદ આત્માનું છે એ જ્ઞાનનું ધ્યેય છે। એને જ્ઞાન સાચું કહેવામાં આવે છે। જે જ્ઞાનમાં દ્રવ્યનું લક્ષ્ય થાય
ધ્રુવનું ધ્યેય થાય. નિત્યાનંદ ભગવાન આત્મા જે જ્ઞાનનો આશ્રય થાય, જ્ઞાનને આશ્રય કરવા યોગ્ય વસ્તુ થાય. બરોબર. समझाई सिखाई. प्रभु जब ज्ञान को प्राप्त करता है तो ज्ञान द्वारा मोक्ष मार्ग का लक्ष्य, इसलिए सम्यक दर्शन ज्ञान चारित्र ये मोक्षનો માર્ગ એનું લક્ષ્ય ને ધ્યેય તો ધ્રુવ છે. બરોબર. નિમિત્ત બુદ્ધિ નહીં, विकल्प बुद्धि नहीं, एक समय की पर्यायनी बुद्धि नहीं. एम के એને જ્ઞાન કહીએ કે જે આ ધ્રુવ ભગવાન નિત્યાનંદ ધ્રુવ પોતે છે એ જ્ઞાન ત્યાં લક્ષ કરે, ધ્યેય બનાવે તો ત્યાંથી સમ્યક જ્ઞાન થાય. બરોબર. આ સારા મોક્ષ માર્ગનું ધ્યેય ક્યાં છે? હા, એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સમ્યક દર્શન પણ ધ્યેય ચિદાનંદ ધ્રુવ તેને આશ્રય થાય છે. બરોબર. જ્ઞાન છે એને આશ્રય થાય છે, ચારિત્ર પણ એને આશ્રય થાય છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે આનંદની પૂર્ણ પ્રાપ્તિનો હેતુ, મોક્ષનો માર્ગ, એનું લક્ષ્ય ધ્રુવ પર છે. બરોબર. मोक्ष मार्ग का लक्ष्य जो परमात्मा का स्वरूप ये ज्ञान से जनाय છે. એમ કે છે. બરોબર. સમજાય છે કાંઈ? ज्ञान को प्राप्त करता ये ज्ञान द्वारा ही, એમ કહ્યું ને, જ્ઞાન દ્વારા ही मोक्ष मार्ग નું લક્ષ્ય જો પરમાત્માનું સ્વરૂપ એને લક્ષતા હે, જ્ઞાન દ્વારા મોક્ષ માર્ગનું ધ્યેય છે એને જાણે છે, એને દેખતા ને એનું ધ્યાન કરે છે. સમજાવું કાંઈ? જ્ઞાન એને કહીએ કે જે ધ્રુવ ભગવાન આત્મા નિત્ય પ્રભુ અનંત ગુણનો ગંજ રાશિ એક રૂપ, એ જ્ઞાનનું ધ્યેય ક્યાં છે, એનું લક્ષ્ય ક્યાં છે, એને જ્ઞાન કહીએ. જે જ્ઞાનનું લક્ષ્ય નિમિત્ત ને રાગ ને પર્યાય ઉપર છે એને જ્ઞાન નથી, એમ કે આવી વાત છે. સમજાણું કાંઈ? બીજા તો આ જાણપણા કરીને બધા ભક્તિ પૂજા અને દાન કરાવી દીધા હતા ને, એ શીખે છે કે એ જ્ઞાન નહીં. સમજાણું? લાખો કરોડો રૂપિયા ખર્ચે છે જાત્રામાં. માણસ આવ્યા હોય ને 5-5-10 રૂપિયા આપે જાત્રામાં. એ કઈ જ્ઞાનનું લક્ષ્ય ને ધ્યેય નથી. સમ્યક દર્શન જ્ઞાન પામવાનું એ ધ્યેય નથી, સમ્યક દર્શન પામવાનું લક્ષ્ય ધ્રુવ છે. એ જ્ઞાન એને પ્રાપ્ત કરાવે છે. એવી વાત કરી છે. વ્યવહાર વાળાએ બહાર ચડાવી દીધા, માર્ગ રહી ગયો, બહારની ધમાધમ. શું કહ્યું ચેતનજી? રામ ધૂમે ધમાધમ કર્યું. જે વસ્તુ છે આત્મા, એક સમયમાં ચેતનના અસંગ ભાગમાં નિત્યાનંદ પ્રભુ એક સમયની પર્યાયની પાછળ રાગનો વિકલ્પ પાછળ પર્યાય, પર્યાયની પાછળ ધ્રુવ. એ પરમાત્મા સ્વરૂપ છે પોતાનું. પરમાત્મા એટલે પરમ સ્વરૂપ, પરમાત્મા એટલે પરમ સ્વરૂપ.
પરમ સ્વરૂપ જે પરિણામી ભાવે જ્ઞાયિક ભાવ સ્વીકાર એ મોક્ષ માર્ગનું લક્ષ્ય ત્યાં છે. બરોબર. અને એ જ્ઞાન દ્વારા એ મોક્ષ માર્ગનું લક્ષ્ય ત્યાં થાય છે એમ કે છે. સમજાણું કાંઈ સારી મારું થાય. ज्ञान को प्राप्त करता है तब उस ज्ञान द्वारा ये मोक्ष मार्ग का लक्ष्य परमात्मा का स्वरूप उसको लक्षता है. એને લક્ષ કરે છે, એનું ધ્યાન કરે છે, એને દેખે છે. આવો માર્ગ પેલો પકડાવો શું કે છે મુશ્કેલ આંદોલન ન હોય કોઈ બી બહારની ધમાધમ યાત્રા ને ભક્તિ ને પૂજા ને પૈસા ને ખર્ચે એ ચીજ જાણે કોઈ ધર્મના ધ્યેયની હોય, મોક્ષ માર્ગનું કોઈ એ જ લક્ષ્ય હોય એમ મનાવી દીધું છે. મોક્ષ માર્ગનું લક્ષ્ય ને ધ્યેય તો ધ્રુવ છે તે જ્ઞાન ત્યાં લક્ષ્ય કરાવે છે. જ્ઞાન ત્યાં એને દેખે છે, એનું ધ્યાન કરાવે છે ત્યાં. જે જ્ઞાનની દશા જ્ઞાન પ્રાપ્ત અને જે ધર્માત્માએ એને એ કહ્યું હતું, વિનયવંત પુરુષે વિનય કરીને જોયું જાણ્યું, વિનય જેનો કર્યો એને એ કહ્યું હતું કે તારો આત્મા ધ્રુવ છે ત્યાં દ્રષ્ટિને ત્યાં લક્ષ્ય કરે. મારા તરફનું લક્ષ છોડી દે એમ કે છે. એમ આવ્યું છે એમાં. હા ભાઈ તું પૂર્ણ આનંદ નું સ્વરૂપ તો અંદર સાક્ષાત પરમાત્મા સ્વરૂપે બિરાજમાન ધ્રુવ આત્મા. હા હા એની ઉપર જેનું લક્ષ્ય કરાવે છે અને મોક્ષ માર્ગનું લક્ષ્ય એ છે કે જ્ઞાન ત્યાં ધ્યાન કરાવે છે. એને દેખે, એને જાણે, એનું લક્ષ્ય કરે, એને નિશાન તરીકે લક્ષ્યમાં લે. બરોબર. ભાઈ વાતું ભાઈ મને જ્ઞાનની વાત હતી. આપણું તો નીચે બધા આયતનને તીર્થને પ્રતિમા ને મુદ્રા ને જૈન બિંબને જ્ઞાન એ બધું એને જાણનાર એ કોણ? એ જાણનાર જે જ્ઞાન છે એ જ્ઞાન કેવું હોય કે જે મોક્ષનો માર્ગ છે, સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્ર, વસ્તુનો પૂર્ણ સ્વભાવ, એની પ્રતીતિ, એનું જ્ઞાન અને એની રમણતા, એ ત્રણેયનું લક્ષ્ય તો ધ્રુવ છે. એને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. સમજાણું કાંઈ? જ્ઞાન દુનિયાને લાખો માણસને સમજાવે અને મોટા ભાષણ કરે માટે એ જ્ઞાન એ નહીં કે છે. સમજાણું કાંઈ? મોટી સભા ભેગી થાય તો એ જ્ઞાન એનું સાચું એમ નથી. જ્ઞાન તો એને કહીએ કે જે ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ અનંત ગુણનો પિંડ પ્રભુ છે. સીધ સમાન સદાપદ મેરો એવું જે આત્માનું નિત્ય સ્વરૂપ એક સમયની પ્રગટ અવસ્થા વ્યક્તથી પણ ભિન્ન એવી ચીજને જેને લક્ષ્યમાં લીધી છે, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, એ મોક્ષ માર્ગ, એનું લક્ષ્ય કરીને એનું ધ્યાન કરાવે જ્ઞાન એમ કે છે. માણસ એવો છે અહીં પેલો વિનય સંહિત તો કીધું કે પરંપરા આચાર્યો જે મોક્ષ માર્ગના અધિકારીઓ ચાલ્યા આવતા હતા છે
એનો વિનય કરીને એને એમ કહ્યું છે અને એ એમ સાધે થઈ પોતે. હા હા હા, દિગંબર મુનિઓ એ સાધતા હતા વિતરાગનો માર્ગ અંતરમાં ધ્યેયમાં ધ્યાનમાં. એનો વિનય કરીને એને એમ કહ્યું કે તારા જ્ઞાનમાં તારો જાતમાં ધ્યેય લે, લક્ષમાં લે. તારા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં પણ તારો આત્મા લક્ષમાં લે. હા હા હા, બરોબર. એવું કહેનાર સંતો દિગંબર મુનિઓ ચાલ્યા આવતા હતા પરંપરામાં. એને છોડીને આ પંથ કાઢ્યો નવો. એની સામે વાત છે ભાઈ ભગવાન. સમજાણું કાંઈ આ શ્વેતાંબર અને સ્થાનકવાસીને જૈન ધર્મમાંથી જુદા પડી ગયા એવી વાત જેની છે ભગવાન. કોઈને દુઃખ લાગે કે એ વાત આ તો વસ્તુનું સ્વરૂપ આવું છે. આચાર્ય પગાર કરે છે. ભાઈ તારો માર્ગ છે, જે માર્ગમાં દ્રઢ સ્વભાવ ધ્યેયમાં હોય, જે માર્ગમાં પૂન કરવીના વ્રત કરવા એ ધ્યેયમાં હોય એ માર્ગ નહીં ભાઈ. બરોબર. વ્યવહારને રસ્તે ચડી ગયેલા ધર્મ માનતા એને કે છે ભાઈ વ્યવહાર ધર્મ એ ધ્યેય નથી ને એનાથી ધ્યેય પ્રાપ્ત પણ થતું નથી. અરે આ તો આત્માના હિતની વાતો છે, પણ હવે ભાઈ એવી વાત છે કે વારા બંધાઈ ગયા, સંપ્રદાય જુદા થયા, લોકોને કોનું માનવું આમાં, ખુદી થોડી વેપાર ધંધામાં રોકાવું, કલાક માંડ મળે એમાં કોની પાસેથી હાથું તું કાંઈક કે બીજો કાંઈક કે આ વાણિયાને વેપારમાં જે મૂંઝવણ એમ આ મૂંઝવણ પડશે. અત્યારે બી હાલી છે ઘરમાં બધું સરકાર કરવું, વેપાર શું કરવું, કેનો કરવું, મૂંઝવણ પૈસા પેદા થાય તો હું કેટલા ટકા ખાઈ છે ને લાખમાં 8,000 84,000 કોઈ કહે છે કોને આપણને છે ને શું કરું આમાં. અહીં તો ધર્મમાં મૂંઝવણનો પાર ન મળે. આટલા બધા ફાંકા એમાં કેવો ધર્મ આનવો આમાં. ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞનો કેળાય ધર્મ જે છે એ તો એમ પોકારે છે કે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એનું ધ્યેય તો ત્યાં સિદ્ધ. એ જ્ઞાન એને તેનું ધ્યાન કરાવે, એને દેખે, એને શ્રદ્ધા એનું ધ્યાન કરે, એનું નામ જ્ઞાન કહીએ. ગજબ વાત કરી છે. દીકરામાં દ્રઢ દ્રષ્ટિનો આશ્રય જેને હોય છે એને જ્ઞાનની વિશેષતા થઈને ત્યાં એટલો જોડાય છે. समझाऊं क्या है जी साहब। मोक्ष मार्ग का लक्ष्य जो परमात्मा का स्वरूप, हाँ कि परमात्मा परमेश्वर अरियन तीर्थंकर नहीं, भगवान आत्मा परमात्मा स्वरूपे ध्रुव बिराजे था, જેમાંથી પરમાત્મા અરિહંતને સર્વજ્ઞ થયા. બરોબર. એ દશા થઈ જેમાંથી તે પોતે ધ્રુવ પરમાત્મા પોતે છે. જી સાહેબ. હા હા. મોક્ષ માર્ગના લક્ષ્ય જો પરમાત્માનું સ્વરૂપ निज उसको लक्षता है कौन बोलू ज्ञान एनो लक्ष्य करावे बरोबर ज्ञान 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 जैसे जे છે તે ત્યાં છે. એને દેખાડે
देखता है ज्ञान इन्हें अने ध्यान करता हुआ उस लक्ष्य को प्राप्त करता है। बरोबर एनु ध्यान करता करता परमात्मा पोते थई जाए, पर्यायमां परमात्मा थई जाए। परमात्मा स्वरूप अंदर छे, एने लक्ष्य करता देखता ध्यान करता परमात्मा थई जाए छे। बहुत सरस बात है। हाँ 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 બહારનો વ્યવહાર હોય છે એ ન થાય તો એને શુભ ભાવ, પણ એ શુભ ભાવ કોઈ ધ્યેય નથી, એ કોઈ પ્રાપ્ત કરવાની ચીજ નથી. સમજાણું કાંઈ આવે તેથી વ્યવહાર આવે એ બંધનું કારણ હોય. વ્યવહાર છે એ બધું બંધનું કારણ છે. આવે ખરો પૂર્ણ ન હોય ત્યાં, પણ એ કોઈ ચીજ ધ્યેય છે અને એનું પ્રયોજન એમાંથી પ્રાપ્ત થાય આત્માનું, એ ચીજ નથી. પોતાના પરમાત્મા દિશાની પ્રાપ્તિનું પ્રયોજન તો દ્રઢના ધ્યેય પ્રાપ્ત થાય છે. હા હા વિનય કરીને પૂછ્યું ત્યારે ગુરુએ એમ કહ્યું એને, વિનય કર્યો ત્યારે એને એમ જણાવ્યું કે તારો નાથ અંદર પૂર્ણાનંદ પ્રભુ છે, ત્યાં તારી નજર કર. તારા જ્ઞાનને ત્યાં જોડ, શ્રદ્ધાને જોડ, જ્ઞાનને જોડ, ચિંતા ત્યાં કર. જોવા માર્ગ વિતરાગ પરમેશ્વરનો, વિતરાગ પરમેશ્વર થવાનો. બરોબર સમજાણું કાંઈ? માર્ગ તો આવો છે અને ગમે એ રીતે કે પણ ઝીણો પડે કે કેમ પણ વસ્તુ તો આ છે. એટલે કે જેને ધર્મ એટલે સુખી થવું છે. ધર્મ કરવાનો અર્થ જ સુખી થવાનો અર્થ. દુઃખી તો થઈ રહ્યો છે ના દીકરાઓથી. પુણ્યને પાપના ભાવ કરે છે તો દુઃખના રસ્તા છે, દુઃખનો પંથ છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના એ પાપરૂપી દુઃખનો પંથ છે. અને દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજાનો ભાવ પુણ્યરૂપી સંસારનો પંથ છે. એમાંથી જેને સુખી થવું હોય તો એના શ્રદ્ધા જ્ઞાનને ત્યાં સુખ પડ્યું છે ત્રિકાળમાં, ત્યાં જોડી દેશે. સંભળી કે પૈસા પૈસાને ત્યાં હક નથી, એમ કીધું ગુણમાં હક નથી એમ કીધું. રાગની મંદતાનો શુભ ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રા, એ શુભ ભાવ એમાં કઈ સુખ નથી, એ તો દુઃખ છે. રાગ સુખ નથી કેટલું, કોઈ સુખના સાધન છે. સાધન સુખના સાધન દુઃખ હોય. શુભ ભાવ તો દુઃખ છે, એ સુખનું સાધન દુઃખ હોય. પરંપરા કારણ માને મૂળ છે એમ કે પરમાત્મા લખ્યું છે. ગજાતો પણ સંજોગ લખ્યું છે ને, આને પરંપરા માને શુભ ને મૂંડ છે મારા. રાગ કારણ થાય એ તો પરંપરા કઈ રીતે બીજી અપેક્ષા અભાવ કરશે. અભાવ કર્યો છે દ્રષ્ટિમાં, કર્યો છે અને શુભ ટળ્યો છે અને શુભ રહ્યો એને ચાલશે ને સ્થિર થઈ છે. વિતરાગનો માર્ગ તો અલૌકિક માર્ગ છે. લૌકિક હારે ક્યાંય મેળ ખાય એવું નથી. બરોબર.
સમજાણું કાંઈ જેને સત રૂપે પ્રભુ છે આત્મા, સતનું તત્વ સત છે, જેનું સ્વરૂપ એ સુખરૂપ સત છે. એનું જેને સતરૂપી સુખની પ્રાપ્તિ કરવી હોય તો એનો તો માર્ગ આ એક છે, જ્યાં પડ્યું છે સુખ પૂર્ણ રૂપે એને ધ્યેય બનાવે, એને જ્ઞેય બનાવે, એને ધ્યાનનો વિષય કર. હા 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 હા. એની હજી શ્રદ્ધાની ખબર ન મળે એ બધા ક્યાં જશે? બરોબર. એ બધા અવતાર પૂરા થઈ બાપુ ત્યાં કઈ માસીબા નથી બેઠા જ્યાં ત્યાં નરક ને નિરોધે હોતી. સમજાણું કાંઈ? પ્રભુ 84 ની મહાપાઠ બહુ સાગર પીડ્યો છે મોટો. જેને આત્માના ધ્યેયની જ્ઞેયની જ્ઞાનની એના ધ્યેયની જ્ઞાનની ખબરું નથી, જેને એના તરફના પરમાત્મા સ્વરૂપની શ્રદ્ધાની ખબર નથી. બરોબર. આ મહાપ્રભુ છે એની શ્રદ્ધા, એનો વિશ્વાસ જેને આવ્યો નથી, એનો વિશ્વાસ રાગને સંયોગને પર્યાયમાં પીડ્યો છે. બરોબર. હા હા હા. ભારી વાત કરે. કુમકુમ રાજા ગજબ કહી. બોધ પાવડમાં જ્ઞાન સ્વરૂપ નાખ્યું. ભગવાન જ્ઞાન તો એને કહીએ એમ કે છે પરમાત્મા ત્રિલોકનાથ, સર્વજ્ઞ દેવની વાણીમાં એમ આવ્યું છે ભાઈ કે જ્ઞાન તો એને કહીએ જે જ્ઞાન લક્ષ્ય જે મોક્ષ માર્ગે કર્યું તેને વધારે લક્ષ્યમાં જોડી દે એને જ્ઞાન કહીએ. બરોબર. હા હા. પછી ભલે થોડું જ્ઞાન હો પણ એ જ્ઞાન હોય ધ્યેયને પકડવા માટે વિશેષ હોય ન હોય ની સાથે. આ વિતરાગ હરિહંત દેવ ત્રિલોકનાથ પરમાત્માની ધ્વનિમાં આ ઉપદેશ આવ્યો હતો. બરોબર. સમજાણું કાંઈ? ભગવાન પાસે ગયા હતા કુમકુંદાચાર. એની અંદર ભગવાન બિરાજે છે, મહાવીરમાં બિરાજે છે, શાંતિ ધનુષનું ધ્યેય છે, કરોડ પૂર્વનું આયુષ છે, અબજો વર્ષથી છે, અબજો વર્ષ હજી રહેશે. બરોબર. એની પાસે કુંકુંદાચાર 2000 વર્ષમાં 2000 વર્ષથી પહેલા ગયેલા સમત 49. એ આવો વિશ્વાસ ક્યાંથી લાવવો? એ ક્ષેત્ર છે ત્યાં વિતરાગ બિરાજે છે, સર્વજ્ઞ છે, એને સાંભળવા એને દર્શન કરવા ગયા હતા કુંકુંદાચાર. એ પ્રભુ 500 ધનુષનો દેહ છે ને આ તો 4 હાથ છે. ત્યાંથી આવીને ભગવાનની વાત જે અનુભવમાં આવી હતી અંદરમાં એ વાત અહીંયા આલેખી છે. ભાઈ ભગવાન તો આમ કે છે કે તારા જ્ઞાનમાં એ જ્ઞાન હોવું જોઈએ કે જે જ્ઞાન પરમાત્મા સ્વરૂપ પોતાનું તેને પહોંચી વળે, એને પકડે, તેને લક્ષ્યમાં લે, તેને ધ્યેય બનાવે, તેને જ્ઞેય બનાવે, તેના ધ્યાનનો વિષય કરે, એને જ્ઞાન કહીએ. સમજાણું કાંઈ? માર્ગ બાપા ધર્મનો માર્ગ કોઈ અલૌકિક છે ભાઈ. સાધારણ રીતે આમ ખાવા પીવાને દરેક 8 પૈસા ખર્ચવા કહેતું હમણાં ચાલ આવે હમણાં જાત્રાઓ આવ્યા
જાય અને ચાંદલો કે રૂપિયો આપે આપે તો આપે શું આપે આપે એવું પેસોનું ચાંદલો એક જુલા થઈ જાય હા 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 ભારે ધર્મ બાપુ એ ધર્મ નહીં ભાઈ એ ધર્મનું ધ્યેય નહીં ને એ ધર્મે નહીં હા 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 ધર્મ એવું જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગી પર્યાય એનું ધ્યેય તો દ્રવ્ય સ્વરૂપ વસ્તુ છે એ જ્ઞાન એને લક્ષ્ય કરાવે દેખાડે ધ્યાન કરાવે એનું નામ જ્ઞાન કહેવામાં આવે છે જો આ વિતરાગ માર્ગ નું જ્ઞાન એ જ્ઞાન કહેવાય હા હા બરોબર ज्ञान पुरुष के होता है बाबा बोली बोल हाँ हाँ नहीं લોઢાના વેપારમાં ના બધું મળું આવું ઘરે જવું પડે એ ઈશ્વર કે છે કે વિનય કરવું પેલા આવી ગયો ને મહાપુરુષો જ્ઞાનીઓ ધર્માત્મા સંતો વાત્સલ કરવો પ્રેમ કરવો પૂજા કરવી હર પ્રકારે પૂજા કરવી પણ એ પૂજા જેની કરે એમ કે છે એ તારો શું વિકલ્પ છે ને સાંભળવામાં શું વિકલ્પ છે ને વિનયમાં પડીએ એને તમે એ વિકલ્પમાં એમ સંભળાવે છે તારે સાધવાનું છે એ તો અંદર વસ્તુ છે એને સાધવાની છે મને સાધવાનું નથી તારે છે સમજ આવું માર્ગ છે ભગવાન અરે માર્ગને જીતી નાખી નહીં સચને જૂઠું ઠરાવે જૂઠાને સચ ઠરાવે અરે ભાઈ વિતરાગ માર્ગ કોઈ અલૌકિક છે જેનો વિનય કર્યો એ ધર્માત્મા એમ કે છે તારો પરમાત્મા અંદર ધ્રુવ છે પ્રભુ એમાં જાતું હા 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 તમારી હામું જોવું રહેવા દે હા 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 મોટા હામું પહોળ્યો કોને ન ઉઠે માણસ નથી કહેતા ભગવાન તો કે છે કે અમારી હામું જોવું અમે તને સંભળાવીએ છીએ કે તારી હામું તું જીવન રાહ આ તો વિતરાગ માર્ગ તો આ છે સમજાણું કાંઈ જ્ઞાન પુરુષને હોય છે પુરુષાત્મા અને પુરુષી વિનયવાન હોવે આત્મા ધર્માત્માનો વિનયવાન હોય સમજાણું કાંઈ બરોબર શ્રીમદમાં આવે છે ને જે સદગુરુ ઉપદેશથી કાયમો જ્ઞાન આવે છે એ તો વળી બધું ખાતું પેલા સૌન મારે જ્ઞાન મૂળ મારું સાંભળવું થઈને હા પણ સદગુરુએ એમ કહ્યું કે ભાઈ તારે જે ધર્મની દશા અને શાંતિ અને સુખ કાઢવું છે એ ખાણ તો તું છો અંદર એની ખાણ કર અમે નથી હે
તારે આનંદ કાઢવો છે, આનંદ પ્રગટ કરવો છે, શાંતિ જોવે છે, સુખ જોવે છે, અનાટું આનંદનું ખાણ કે તું પોતે છો એને એમાં તું જા. હા હા હા, દુનિયાને ભૂલી જા, ભગવાનને યાદ કરે અંદર. હા ભગવાન હો આત્મા. સમજાણું કાંઈ? પ્રભુ જ્ઞાન પુરુષને હોય છે, पुरुष ही विनयवान होवे तो ज्ञान को प्राप्त करता है. કારણ કે એ જ્ઞાન સર્વજ્ઞ પરમાત્મા એ કહેલું અને મુનિઓએ સાધેલું એનો વિનય કરે એ જ્ઞાન એને આપે. આ કે જારું જ્ઞાન છે અને એને પકડ એને જ્ઞાન અમે કહીએ છીએ. હા હા, અમને પકડ એને જ્ઞાન કહેતા નથી એમ કે હા 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 નિષ્પ્રહ વિતરાગ ભાવ છે આમાં ક્યાં આમાં ક્યાં હા હા ભાઈ આવી વાત. ભાઈ તું ક્યાં અપૂર્ણ ને વિકારી છો? તું પૂર્ણાનંદનો નાથ પૂર્ણ સ્વભાવથી ભરેલો પ્રભુ તને એ તને વિશ્વાસ નથી આવતો. બરોબર. જ્યાં ત્યાં થાંફા અહીં નાખશે અહીંથી મળશે અહીંથી મળશે. જેમાં હશે એમાંથી મળશે, નથી એમાંથી ક્યાંથી મળશે? બરોબર. હે હા હા, હું પણ કુંકુંદાકાર જ્ઞાનનું વર્ણન કર્યું પણ ગજબ કર્યું છે ભાઈ. એને જ્ઞાન કહીએ છીએ કે જે જ્ઞાન દ્રવ્યનું ધ્યાન કરાવે, દ્રવ્યનું લક્ષ્ય કરાવે, દ્રવ્યને દેખે. અમને ભગવાન કે છે કે જે જ્ઞાન અમને ભૂલી જાય અને તારા ભગવાનને દેખે છે એને અમે જ્ઞાન કહ્યું છે. બરોબર. આ પરલક્ષી જ્ઞાનના તો અભિમાન ચડી જાય એમાંથી ક્યાંય બધા છે. હે હા હા, આટલું જાણ્યું આટલું આવડે આટલું આવડે છે. શું આવ્યું બાપા? ભાઈ તને તારી ખબર નથી. એવા શાસ્ત્રોના ભણતર કર્યા અને એ જાતનું ભલે યથાર્થ હોય એનું જ્ઞાન જાણતું એમ, પણ એ જાણપણાનો પરલક્ષીનું અભિમાન અમને આવડે છે, અમે જાણીએ છીએ, અમે કંઈ જાણનાર છીએ, અમે અમને તમે પરખો, અમને જાણનાર છીએ એવી તમે અમને કઈ મોટપ આપો. ભાઈ એની કિંમત કઈ નથી. બરોબર. ભાઈ તારા જ્ઞાનના જ્ઞેય તો ચૈતન પ્રભુ હોવું જોઈએ. એ જ્ઞાનનું અન્ય જ્ઞેય નહીં. બરોબર. હા, એનું પ્રયોજન કે છે. બરોબર, મુક્ત પ્રયોજન. સમજાણું કાંઈ? આવે જ નહીં, મેં નથી મોક્ષમાં શોધાતું કારણ બીજા સમજતા એમાં એ થાય છે. કેટલામાંથી આત્મામાં કારણ એની નીચે આવે. હા, એની ચોથામાં ચોથામાં ને આત્મા
મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ એ એમાં કારણ વિક્રિયા કરે છે ને વિપરીત ભેદાભેદી એની નીચે અથવા સત્ય જાણે એમ લખ્યું. મિથ્યા દ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સજ જાણે તો પણ તેના નિશ્ચયરૂપ નિર્ધાર વળી શ્રદ્ધાનપૂર્વક જાણતો ન હોવાથી અથવા સત્ય જાણે છતાં એ વડે પોતાનું અયથાર્થ પ્રયોજન સાધે તેથી તેને સમ્યક જ્ઞાન કહેતા નથી. સારી વાત. જે જ્ઞાન વળી દુનિયા પાસેથી દેખાવ માન લેવા માગે છે એ જ્ઞાન એનું ભલે સાચું હોય, સાચું એટલે કે છે નહીં બરાબર છતાં એ વળી પોતાનું અયથાર્થ પ્રયોજન સાધે છે તેથી તેને સમ્યક જ્ઞાન કહેતા નથી. એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહીએ છીએ. બરોબર ચોથામાં મિથ્યા દ્રષ્ટિ જ્ઞાન કાર્યક્રમ. ઓહો મોક્ષ માર્ગ પ્રકાશ મારે હજારો બોલ કાંદા પકડીને મૂક્યા તો હે હા 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 એ બેસતું નથી મોક્ષ માર્ગ પ્રકાશ ના પંથની ક્યાં વાતો આત્મપંથની વાત છે. પક્ષી માની સદને ખોટું કરવું એવું કઈ હોય છે. આખી વાત નથી લાગી. કે છે જેમ કોઈ કાળમાં એક એફી મનુષ્ય માતાને માતા સ્ત્રીને સ્ત્રી પણ જાણે તો પણ તેને નિશ્ચયરૂપ નિર્ધાર વળી શ્રદ્ધાનપૂર્વક જાણપૂર્વક ન હોવાથી તેને યથાર્થ જ્ઞાન કહેતા નથી. તે મિથ્યા દ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થ સજ જાણે તો પણ તેના નિશ્ચયરૂપ નિર્ધાર વળી શ્રદ્ધાનપૂર્વક જાણતો ન હોવાથી એક વાત સજ જાણે છતાં એ વળી પોતાનું અયથાર્થ પ્રયોજન સાધે તેથી તેને સમ્યક જ્ઞાન કહેતા નથી. એટલી વાત કુમકુમદાર કહેવા માંગે છે એમ કે સચ કહેતો હોય છોકરું કહેતો હોય તો માનવું એમ હું હે સચ છે કે નહીં? ज्ञान पुरुष के होता है ना, पुरुष विनयवान होवे तो ज्ञान को प्राप्त करता है. उस ज्ञान द्वारा ही शुद्ध आत्मा का स्वरूप जाना जाता है. बरोबर ये ज्ञान એને કહીએ જેનાથી શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા જાણવામાં આવે. જેની કિંમત કરવા જેવી છે એની કિંમત જ્ઞાન કરે બરોબર તો એને સાચું જ્ઞાન કહેવાય એમ કે છે. બરોબર સમજાણું કાંઈ જીવન આ તત્વને સમજ્યા વિના એમને પશુ જેવા નિર્મૂલ છે. ભલે વિદ્વતા ન હોય વિશે પણ આ મૂળ પ્રયોજન જે જ્ઞાન સાધે છે કે છે કે એનાથી કેવું જ્ઞાન દિશે. હા હા કારણ કે જે જ્ઞાન ધ્રુવને ધ્યેય કર્યું છે એમાં કેવળ જ્ઞાન પર્યાય પડી જ છે. જે જ્ઞાને એને તાબે કર્યું કે આ તે હું એમાંથી પર્યાય કેવળ જ્ઞાનની પ્રજ્ઞા વિના રહેવાની નથી. એને કેવળ જ્ઞાન થવાને અલ્પ કાળમાં એને કેવળ જ્ઞાન થશે. હા હા સમજાણું કાંઈ જેને સાધવાનું સાધક છે આત્મા એને પકડ્યો છે.
અને એમાં સાધન નામના ગુણ પણ એમાં પીડ્યો છે. વ્યવહાર સાધન છે નહીં, સાધન છે નથી. शुद्धात्मा का स्वरूप जाना जाता है, इसलिए विशेष ज्ञानियों के विनय द्वारा देखो, ये विशेष ज्ञानी धर्मात्मा હોય મુક્ત મુનિની વાત થાય. પરંપરા હાલે આવતા હતા ને એની વાત નહીં. આચાર્યને કહેવાનો છે તમારી હોય સંદેહ કરો એ નહીં, ભગવાનનો માર્ગ મૂકી દઈને વસ્તી લાભ થશે એવા बातों करनी नहीं चाहिए. विशेष ज्ञानियों के विनय द्वारा ज्ञान की प्राप्ति करनी, क्योंकि निज शुद्ध स्वरूप को जानकर केम के मुनियो धर्मात्मा संत साचा तने एम कहશે કે ભાઈ તારું ધ્રુવ સ્વરૂપને સાધું તારે તો બરોબર. હા હા, તારે રાગ એ સાધવો નથી, અમને સાધવો નથી, એક સમયની પર્યાયને સાધવી નથી. એમ એ વિનયવંત કરનાર પુરુષને એ ધર્માત્મા એને એમ જણાવશે, ભાઈ તારા જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપનું આવે. शुद्ध स्वरूप को जानकर मोक्ष प्राप्त किया जाता है. बरोबर. हाँ हाँ, यहाँ जो विनय रहित हो, खुला तो कि नहीं पूछे मारू आंखों काम बहुत સંમત પંથ નીકળ્યો એ વિતરાગના માર્ગથી વિરુદ્ધ થઈને નીકળ્યો, એવો માર્ગ એમાંથી અચાનકવાસી નીકળ્યા. આપણું માર્ગ પણ એવું છે. વિતરાગ પરમેશ્વરે તો જે કહ્યું એ માર્ગ તો દિગંબર ધર્મ છે. સમજાણું કાંઈ અને એમાં આ ધ્યેયને પકડવાની વાત પ્રભુએ કીધી છે. એ સંતો એને સાધે છે અને એનું સાધનને સાધવા માટે એને એ કહે છે કે તારા વસ્તુમાં જા ભાઈ, તારો પ્રભુ બિરાજે છે અંદર, ભાઈ તને ભરોસે નથી આવ્યો. હા હા, તને ભરોસામાં વિશ્વાસમાં બેસતું નથી. એક બીડી વિના હલે નહીં, આના વિના હલે નહીં. એવાને કંઈક પણ ત્રણ લોકનો માર્ગ પ્રભુ તું ભગવાન સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ પરમાત્મા પૂછે છે. ભાઈ તેના ઉપર જ્ઞાનને જોડી દે. બરોબર. હા હા, આવી કરુણાના શબ્દો સંતોના જગતને જાહેર કરે છે. બરોબર. હા હા, એને કઈ લેવું છે, લેવું છે એ તો અમુક એમ કે છે કે તારી હમ જો અમારા હમ વિનય કરીને ઉભો થઈશું, ન્યા જા, એને એમ કહીએ છે તમે. હા હા હા, विशेष ज्ञानियों के विनय द्वारा ज्ञान की प्राप्ति करने, क्योंकि निज शुद्ध स्वरूप को जानकर, जो निज आयो शब्द मुझे पूजाમાં સમુચય હતું ને, પરમાત્મા સ્વરૂપ उसको લક્ષણ દેખતા है. એટલું નિજ નહોતું કોક લઈ ગયેલા પરમાત્મા એના ખોલાસો કીધો. निज शुद्ध स्वरूप को जानकर वितराग मूर्ति प्रभु आत्मा से भाई तने बेसती નથી વાત. બરાબર. હા હા હા,
એ રાગનો એક કણ જે આવે છે તને એમ થઈ જાય કે હા 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 શુભ રાગ કઈક આવ્યું છે એને થઈ જાય કે હું શું મેં કીધું ભાઈ તને ખબર નથી બાપુ એ રાગમાં આત્મા એકાકાર થઈને રહ્યો છે એ તો એમાં લૂંટ પડી છે એ આત્માનું ત્યાં ખૂન થઈ જાય છે એમાં રાગમાં તને ખુશી પણ આવી જાય છે હે અને આ દયા પાડીને વર્ત કર્યા સત્સંગ કરીને શું છે ભગવાન હા હા ભાઈ તને તારી મોટપની ખબર નથી બરોબર તારી મહિમા કેવડી ને કેવી છે એ તને ખબર નથી એ મહિમા પરમાત્મા ની વાણીમાં સંતો આપે છે એને સમજાવું કાંઈ કન્યા હારે ઘરથી આવતી હોય એને એક જ દીકરી હોય કરોડની મૂડી હોય હવે કે 50 પરણમાં પરણાવતા 25 લાખ આપશું અને 75 લાખ પીડ્યા હોય પાછળ 6 ની 8 વર્ષની ઉંમર છે થોડી 20 વર્ષની છે હવે એ પાછળથી બધું લઈને આવશે હા હા એને જો કે એ પાછળનો વારસો આપણે બધો મળશે કે છે કે આ ભગવાનમાં વારસો પીડ્યો છે ને થવું તો ને અત્યારે દ્રષ્ટિ કરતો શાંતિ મળે પૂર્ણ શક્તિ થઈ તને પ્રાપ્ત તને થઈ જાય હા 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 સમજાનું બધું લઈને આવશે એ આત્મા હા દાતા આત્મા છે ને હા હા તારી પર્યાયમાં પૂર્ણતા લઈને આપશે ભાઈ એની હારે લગ્ની લગાડે ને ત્યાં લગ્ન કરીને હા સમજાણું કાંઈ હા એ વાતું આવી છે કથા હોય રાજા નામ હતો રાણી આમ હતી હવે સમજાય બે રાજી થઈ જાય બાપુ એ બધી ઈ પ્રથમ છે ધર્મ કથા તો જેનાથી વિતરાગતા પ્રગટ થાય એવો જે વિતરાગ સ્વરૂપ એનો આશ્રય કરાવે એ કથાને ધર્મ કથા કહેવાય સમજાણું કાંઈ हाँ हाँ यही बात है निज स्वरूप जानकर मोक्ष प्राप्त किया जाता है यहाँ जो विनय रहित हो हाँ हाँ અને યથાર્થ સૂત્ર પદ से ચીડા હો સિદ્ધાંત સર્વજ્ઞના જે હતા એમાંથી શ્વેતાંબરે ભ્રષ્ટ થઈને બીજા શાસ્ત્ર બનાવ્યા એની વાત છે ભગવાન કોઈને દુઃખ થાય એ વાતની વાત નથી આ તો સત સ્વરૂપની વાત છે સમજાણું કાંઈ કારણ એ લોકોનું આખું ધ્યેય વ્યવહારથી સંકિતથી આવે છે ને ભાઈ એ શું બીજી કે વિશેષ આવશ્યકમાં વિશેષ આવશ્યકમાં એમ કે છે વ્યવહારી તે સંકિત એટલે હું ધ્યેય પર ઉપર છે ભાઈ સમજાણું કાંઈ અરે મારગડા એવા જુદા પ્રભુ તારા દુનિયાની હારી ક્યાંય મેળ વાળા હારી જૈનના ફાંસા પીડ્યા એની હારી મેળ થાય નહીં તો એમની હારી તો થાય ભાઈ તો વિતરાગતા થાય હા હા ગજબ કામ એક શ્લોક है ज्ञान नो भ्रष्ट हो गया उसका निषेध जानना एना निषेध गिरत है
સચ્ચ સિદ્ધાંતથી ભ્રષ્ટ થઈને સંપ્રદાય કાઢ્યો એ એનામાં નિષેધ કર્યો છે. એનું જ્ઞાની હાથું નથી, એની શ્રદ્ધા હાથી નથી, એનું ધ્યેય હાથું નથી, એને ચારિત્ર્ય નથી, એની સંકિતિ નથી. आगे इसी अर्थ को दृढ़ करते हैं. जो 55 मिनिट થઈ ગાથા એવી હતી ને. માણસ નથી કહેતા ને મામા ને મોહાળ ને આ લગ્ન ને મા પીરણ ને समझ में आते हैं? नहीं समझते. मामा मोसाण होता है ना, શું કહેવાય? મોસા. તો આપણી ભાષા, એની ભાષા ક્યાં? એ તો કેટલી ચાલી મોસાળના લગ્નો એમાં પોતાની મા પીરસણે હોય. અમારે પણ ભાણેજ ને એમની ક્યાં તો એમાં કઈ હશે કે નહીં તમારો ભજન? હા હા હા. એક તો ભગવાનની વાણી અને પ્રિય. હવે એમાં પીરસવામાં શું બાકી હોય છે? હા. आगे इसी अर्थ को दृढ़ करते हैं. मई धर्मम जस स्थिरम शुद्ध गुण बाणा सु अच्छी रयणतम પરમથ બદ્ધ લખો. આ જો અન્યાય પાછી નવી ચુકઈ મોખ મગજ. અરે એવી વાતું સાંભળવા મળે પણ ભાઈ હોય ને આ તો ત્રિણલોકના નાથ વિતરાગ પરમેશ્વર કોને કહ્યું ભાઈ? એની વાણી શું કે છે એ આને પડવાને માટે પણ ભાગી જોઈએ છીએ. जिस मुनि के मुनि धर्मात्मा मति ज्ञान रूपी धनुष स्थिर हो. धनुष હોય છે ને બાળી લો. મતિ જ્ઞાન રૂપી ધનુષ સ્થિર, શુદ્ધ જ્ઞાન રૂપી ગુણ દોરી દોરી હોય ને દોરી આમ વળેલું હોય ને વળેલું. હા વળેલું એ ધનુષ કહેવાય અને દોરી. જેનું મતિ જ્ઞાન રૂપી ધનુષ સ્થિર હોય એમ પાસે શુદ્ધ જ્ઞાન રૂપી ગુણ પડી જાય. પ્રચંચા એટલે દોરી હોય, જેને શુદ્ધ જ્ઞાનની દોરી હોય. અને રત્નત્ર ઉત્તમ બાણ હો. મતિ જ્ઞાનથી બા ધનુષ, શુદ્ધ જ્ઞાનથી દોરી અને રત્નત્રયથી ઉત્તમ બાણ અંદર. બરોબર. જેના પર મારવું છે બાણ રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયનું ધ્યેય આ છે એમ કેવું. હા હા હા. और परमार्थ स्वरूप निज गुण शुद्धात्म संबंध रूप लक्ष्य परमार्थ स्वरूप. ઉપયોગમાં આવે છે ને ઉપયોગ અલિંગમાં કર્મ ગણનો અભાવ છે તેને ઉપયોગ કરીએ. ઉપયોગમાં કર્મ ગણનો અભાવ છે. 11મો બોલ છે. એનો અર્થ એ છે કે કર્મનો સંબંધ નથી એને છે મારા અનાત્મા એ અલિંગ ગ્રહણના 20 બોલ છે ને એનો એમાં 11મો બોલ છે.
કે જે ઉપયોગ પોતાનો છે એ કર્મ ગ્રહણનો એમાં ઉપયોગમાં અભાવ છે. એટલે જ્ઞાનનો પરિણામ જે છે એમાં કર્મ ગ્રહણ એટલે એને કર્મનો સંબંધ જ નથી. હા હા, જે જ્ઞાનનો ઉપયોગ છે એ ઉપયોગ તો ધ્યેયને પકડ્યો છે ને, અબંધ સ્વરૂપીને પકડ્યું છે. માટે એ ઉપયોગને હારી કર્મનો સંબંધ છે નહીં. સમજાણું કાંઈ? અને કર્મનો સંબંધ નથી, તેથી તે ઉપયોગ કર્મને ગ્રહણ કરતો નથી. હા હા, જે જ્ઞાને આત્માને પકડ્યો એ કર્મ ગ્રહણ કેમ કરે? આ ગ્રહ્યો છે આ કેમ ગ્રહે છે? અલિંગ ગ્રહણમાં છે. સમજાણું? એ પ્રવૃત્તિ છે ને, દ્વારા એટલે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે પૂદોરી કર્મનું ગરવું જેને નથી તે અલિંગ્રહણ. આ રીતે આત્મા દ્રવ્ય કર્મથી અસંયુક્ત અસંબંધ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાન ઉપયોગ આને પકડ્યો એ જ્ઞાન ઉપયોગને કર્મ ગ્રહણથી કર્મનો સંબંધ નથી. સમજાય છે કે એને આ જ્ઞાન કહેવામાં આવે વિશેષ. હનુમાન વચ્ચાન ગુરુદેવ